ભાવનગર જિલ્લાના સરદારપર ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામ કલ્યાણ અભિયાન અંતર્ગત એક સામાન્ય પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું છે। વહેલી સવારે રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરીને સ્વસ્થ જીવન માટે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે યોગ ભારતના ઋષિ મુનિઓની સમગ્ર વિશ્વને મળેલી અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર છે અને તે શરીર, મન તથા આત્માના સમન્વયનું વિજ્ઞાન છે। રાજ્યપાલે શીતલી, અનુલોમ વિલોમ, ભ્રામરી અને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામના આરોગ્યલક્ષી લાભોની પણ સમજ આપી હતી। યોગ શસ્ત્રનો સમાપન ગાયત્રી મંત્રના સામૂહિક જાપ સાથે થયો હતો। રાજ્યપાલે વિદ્યાર્થીઓના યોગાસનોની પ્રશંસા કરી અને નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ, શિસ્તબદ્ધ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા નાગરિકોને અપીલ કરી છે।